ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે। આગામી 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં 22,516 કરોડના ખર્ચે નિર્મિત માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ ભારતને ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સત્તા બનાવવામાં નિર્ણાયક સાબિત થશે। પ્લાન્ટમાં એઆઈ માટે અનિવાર્ય એવા એસએસડી અને રેમ જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ થશે। આ પહેલથી 5,000 યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપી સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે। તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઝમાં નિર્મિત અદ્યતન રેમ અને એનએએનડી વેફર્સ મેળવીને તેને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરાશે। આ ઉત્પાદનો એઆઈ ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે। ત્યારે હવે સેમિકન્ડક્ટર હબ બનીને વિશ્વની જરૂરિયાતો સંતોષવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। આજ વિષય પર વાતચીત કરીશું। સોનલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ હવે ખૂબ જ નજીકમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે અને આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થવા જઈ રહી છે। જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતનો સતત વિકાસ થઈ રહ્યો છે, દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે, પણ જ્યારે માતૃભૂમિની વાત હોય તો ચોક્કસપણે મોદી શાહની જોડીએ હંમેશા ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે અંતર્ગત હવે વધુ એક સિદ્ધિ ગુજરાતને વરવા જઈ રહી છે ને તે છે જે મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, જે એઆઈ આધારિત પ્લાન્ટ છે અને એઆઈ ટેકનોલોજીના ભવિષ્યને વધુ મજબૂત કરવાની દિશામાં જે આ પ્લાન્ટ છે તે સાણંદ ખાતે તૈયાર થવા જઈ રહ્યો છે અને આ 22,000 કરોડથી વધુના રોકાણવાળો જે આ પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે। 28મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, સાણંદ ખાતે આવશે। લગભગ બપોરે 3 વાગ્યા બાદ વડાપ્રધાન ગુજરાત ખાતે આવવાના છે, એટલે કે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઉતરાણ થશે અને ત્યાંથી સીધા જ તેઓ સાણંદ ખાતે જશે અને સાણંદ ખાતે જે આ પ્લાન્ટ તૈયાર થયો છે તેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। તે પહેલાં તેઓ હેલિપેડથી આ પ્લાન્ટ સુધી પહોંચશે, તે રોડ શો મારફત પહોંચવાના છે અને આ રોડ શો અંતર્ગત ખાસ મહત્વનું છે કે જે સુરક્ષા વ્યવસ્થા છે તે તમામ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને સાથે સાથે જ એસપીજી સહિતની જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે તે ત્યારે મૂકવામાં આવશે। પણ મહત્વનું છે કે રોડ શો મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ એઆઈ પ્લાન્ટ છે ત્યાં સુધી પહોંચશે અને ત્યારબાદ તેઓ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। રોડ શોમાં સાથે સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ રોડ શોમાં જોડાવાના છે। આ મહત્વનું છે કે 22,000 કરોડથી વધુના રોકાણવાળો જે આ પ્લાન્ટ છે તેના માટે હાલ 2,000 લોકો કાર્યરત છે અને આગામી દિવસોમાં જ્યારે આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે 5,000થી વધુ લોકોને જે આ પ્લાન્ટ છે તે રોજગારી પૂરી પાડવાનો છે અને સાથે સાથે જ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમના માટે પણ આ પ્લાન્ટમાં નોકરીની જે તકો છે તે ઉપલબ્ધ થશે। જી બિલકુલ સોનલ, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો ગુજરાત માટે મહત્વપૂર્ણ દિવસ આવી રહ્યો છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં મોટી ક્રાંતિ થવા જઈ રહી છે। સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તે બનીને હવે તૈયાર થવા જઈ રહ્યો છે।